નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણે ભારતના ઊર્જા ક્ષેત્રમાં જે અ, એક મોટી ઉથલપાથલ ચાલી રહી છે ને અને તેમાંથી જન્મી રહેલી એક જબરદસ્ત વ્યાપારી તકનીકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. અમારી પાસે એક વિગતવાર ઇન્ફોગ્રાફિક દસ્તાવેજ છે અને તે કોઈ એક પ્રોડક્ટ વિશે નથી પણ એક સંપૂર્ણ બિઝનેસ ઇન અ બોક્સ મોડેલનું વિશ્લેષણ કરે છે. આજની ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે ડીલરો અને વિતરકો માટે એનર્જી સ્ટોરેજ માર્કેટમાં પ્રવેશવાનો આ સૌથી યોગ્ય સમય કેમ છે. કારણ કે ભારતના પાવર સેક્ટરમાં અત્યારે એક પરફેક્ટ સ્ટોર્મ જેવી સ્થિતિ છે. ડીઝલના આસમાની ભાવ, પર્યાવરણના કડક નિયમો અને ઘણીવાર અવિશ્વસનીય ગ્રીડ, આ ત્રણેય પરિબળો ભેગા મળીને એક નવી વિશાળ તકને જન્મ આપી રહ્યા છે. તમે પરફેક્ટ સ્ટોર્મ શબ્દ વાપર્યો અને તે આ પરિસ્થિતિ માટે એકદમ સાચો શબ્દ છે. આજે તમે જુઓ તો નાની ઓફિસો, એમએસએમઈ, હોસ્પિટલ્સ, રેસ્ટોરન્ટ્સ, પેટ્રોલ પંપ જેવા અસંખ્ય વ્યવસાયો, એ બધા જૂના બિનકાર્યક્ષમ ઇન્વર્ટર્સ અને લેડ એસિડ બેટરીના ભરોસાપાત્ર વિકલ્પો શોધી રહ્યા છે. એમને એવી સિસ્ટમ જોઈએ છે જે ફક્ત પાવર કટ વખતે જ નહીં પણ એમના રોજબરોજના ઓપરેટિંગ ખર્ચને પણ નાટકીય રીતે ઘટાડે. અને અહીં જ બરાબર આ જગ્યાએ પ્યોર પાવર કોમર્શિયલ 30.0 એક ગેમ ચેન્જર સોલ્યુશન તરીકે ઉભરી આવે છે. બરાબર. તો ચાલો આને જરા ખોલીને સમજીએ. શરૂઆત કરીએ ડીઝલ જનરેટર એટલે કે ડીજી બજારથી. દાયકાઓથી ડીજી સેટ તો પાવર બેકઅપનો પર્યાય રહ્યો છે. વ્યવસાયો એના પર જ નિર્ભર હતા. તો અચાનક એવું તો શું બદલાયું કે આજે તે સંકટમાં છે? આ બહુ જ મહત્વનો સવાલ છે. અને જુઓ, આ સંકટ પાછળ એક નહીં પણ બે મોટા કારણો છે. ડીજી બજાર અત્યારે એમ કહી શકાય કે અસ્તિત્વના સંકટનો સામનો કરી રહ્યો છે. પહેલું અને તાત્કાલિક કારણ છે નિયમનકારી દબાણ. સરકારે CPCP IV+ નામના નવા ઉત્સર્જન નિયમો લાગુ કર્યા છે. હવે આ ખાલી ધુમાડો ઓછો કરવાની વાત નથી, ખબર છે? આ નવા નિયમો નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા અદૃશ્ય પણ વધુ હાનિકારક પ્રદૂષકોને નિયંત્રિત કરે છે. આના માટે જનરેટરના એન્જિનમાં જટિલ ફિલ્ટર અને સિસ્ટમ ઉમેરવી પડે, જે સીધો જ ખર્ચ વધારે છે. અને પરિણામે નવા ડીજી સેટની કિંમતોમાં 40થી 50%નો જંગી વધારો થયો છે. એક મિનિટ, મને આ સમજાવો. એટલે કે જે વ્યવસાય માલિક નવો ડીજી સેટ લેવાનું વિચારતો હતો, એને હવે એ જ મશીન માટે લગભગ 1.5 ગણી કિંમત ચૂકવવી પડશે. આ તો બજેટ પર બહુ મોટો ફટકો કહેવાય. બિલકુલ. અને આ તો માત્ર ખરીદીનો ખર્ચ છે, જે એક જ વાર લાગે છે. બીજું અને કદાચ સૌથી મોટું દબાણ છે ચલાવવાના ખર્ચનું. અમારા સ્ત્રોતો દર્શાવે છે કે છેલ્લા 20 વર્ષમાં ડીઝલના ભાવ લગભગ 4 ગણા વધ્યા છે. ચાલો આને આ રીતે વિચારીએ. 2004માં જે રેસ્ટોરન્ટ માલિક એના જનરેટર માટે મહિનામાં 5,000 રૂપિયાનું ડીઝલ વાપરતો હતો, એ આજે એ જ જનરેટર માટે લગભગ 20,000 રૂપિયા ખર્ચી રહ્યો છે. અને આજે પણ ભારતમાં 40થી 50% એસએમઈઝ આ મોંઘા ડીઝલ પર નિર્ભર છે. તો એક તરફ ખરીદીનો ખર્ચ વધ્યો અને બીજી તરફ ચલાવવાનો ખર્ચ સતત વધી રહ્યો છે. આ બેવડા દબાણને કારણે બજારમાં એક મોટો વેક્યુમ સર્જાયો છે. તો આનો અર્થ એ થયો કે એક વિશાળ બજાર જે વર્ષોથી ડીજી પર નિર્ભર હતું, તે હવે સક્રિયપણે સસ્તા અને સારા વિકલ્પની શોધમાં છે. આ બજાર કેટલું મોટું છે એનો કોઈ અંદાજ છે? હા, અને આંકડા ખરેખર દિમાગ ચકરાવી દે તેવા છે. અમારા સ્ત્રોતો મુજબ 2024માં આ બજારનું કદ $1.57 બિલિયન છે. અને આ તો માત્ર શરૂઆત છે. એવો અંદાજો છે કે 2030 સુધીમાં આ બજાર બમણું થઈને $3.17 બિલિયન સુધી પહોંચી જશે. આ એક જબરદસ્ત વૃદ્ધિ છે. અને પ્યોર પાવરનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે: આ પરિવર્તનશીલ બજારનો 85% હિસ્સો મેળવવો. 85%? આ આંકડો થોડો વધુ પડતો નથી લાગતો? બજારમાં બીજા પણ ખેલાડીઓ હશે જે આ બદલાવનો ફાયદો ઉઠાવવા માંગશે. એમની સામે પ્યોર પાવરની રણનીતિ શું છે કે તે આટલો મોટો હિસ્સો મેળવી શકે? તમારો સવાલ વાજબી છે. 85% એક મહત્વાકાંક્ષી લક્ષ્યાંક છે, પણ એની પાછળ એક બહુ જ સરળ અને શક્તિશાળી તર્ક છે. પ્યોર પાવરનો મુખ્ય ફાયદો એની અર્થવ્યવસ્થામાં રહેલો છે. કોઈ ડીલર જ્યારે ગ્રાહક પાસે જાય છે, ત્યારે એની પાસે એક જ વાક્યનો વેચાણ પ્રસ્તાવ હોય છે: આ સિસ્ટમ 10 વર્ષના સમયગાળામાં
તમારા ડીઝલ જનરેટરની કુલ માલિકી ખર્ચ એટલે કે ટીસીઓ એમાં 60થી 70% ઘટાડો કરશે. ટીસીયુ એટલે કે માત્ર ખરીદ કિંમત જ નહીં, પણ એને ચલાવવાનો અને જાળવવાનો કુલ ખર્ચ. જનરેટરમાં તમારે નિયમિત ડીઝલ ભરાવવું પડે, ઓઇલ બદલાવવું પડે, મેન્ટેનન્સ કરાવવું પડે. આ બધા ખર્ચ અહીં બચી જાય છે. ગ્રાહક માટે ગણિત સીધું છે. આ સિસ્ટમ લગાવો અને આગામી 10 વર્ષમાં તમારા પાવર બેકઅપ ખર્ચમાં 60-70% બચાવો. આ આંકડો પોતે જ એટલો મજબૂત છે કે તે મોટાભાગની સ્પર્ધાને પાછળ છોડી દેશે. આ તો ખરેખર સીધી અને સરળ વાત છે. તો ડીજી માર્કેટમાં જે ખાલી જગ્યા ઊભી થઈ છે તે તો સમજમાં આવી, પણ સ્ત્રોતો અન્ય બે મોટા વલણો તરફ પણ ઇશારો કરે છે. શું આ તક માત્ર ડીજીને બદલવા પૂરતી જ મર્યાદિત છે? બિલકુલ નહીં. અને અહીંથી વાત વધુ રસપ્રદ બને છે. ડીજી રિપ્લેસમેન્ટ તો માત્ર એક ભાગ છે. બીજા બે મોટા બજારો છે જે પ્યોર પાવર માટે નવી તકો ઊભી કરી રહ્યા છે. પહેલું છે સોલાર બૂમ. ભારતમાં સોલાર પીવી ઇન્વર્ટરનું બજાર વાર્ષિક 21.2%ના દરે વધી રહ્યું છે, જે અસાધારણ છે. હવે જે સોલાર ઇન્સ્ટોલર્સ છે, જેમને આપણે ઇપીસીસ કહીએ છીએ, એ લોકો જ્યારે ગ્રાહકોને સોલાર સિસ્ટમ વેચે છે ત્યારે તેમને સ્ટોરેજ સોલ્યુશન્સની પણ સખત જરૂર પડે છે. કારણ કે સૂર્ય 24 કલાક નથી હોતો. સ્ટોરેજ વગર સોલાર સિસ્ટમ અધૂરી છે. દિવસે ઊર્જા સંગ્રહ કરો અને રાત્રે વાપરો. બરાબર. ગ્રાહકોને એવી સિસ્ટમ જોઈએ જે દિવસે સૂર્યમાંથી ઊર્જા સંગ્રહ કરે અને રાત્રે અથવા વાદળછાયા વાતાવરણમાં એ ઊર્જાનો ઉપયોગ કરી શકે. પ્યોર પાવર 30થી 100 કિલોવોટના 3-ફેઝ ઇન્વર્ટર સાથે સરળતાથી જોડાઈ જાય છે, જે આ કોમર્શિયલ ઉદ્યોગનું ટેકનિકલ ધોરણ છે. એટલે ઇપીસીસ માટે પ્યોર પાવર એક આદર્શ પાર્ટનર છે. તેઓ તેમના સોલાર પેકેજ સાથે આ સ્ટોરેજ સોલ્યુશનને બંડલ કરીને ગ્રાહકને એક સંપૂર્ણ સિસ્ટમ આપી શકે છે. તો આ સોલાર ઉદ્યોગ સાથે એક કુદરતી જોડાણ છે. અને બીજો મોટો ટ્રેન્ડ કયો છે? મારો સવાલ એ છે કે જે લોકો ફક્ત જૂના ઇન્વર્ટર અને બેટરી બદલવા માંગે છે, એમના માટે આ ટેકનોલોજીમાં શું છે? તમે સાચા મુદ્દા પર આવ્યા છો. બીજો ટ્રેન્ડ છે BESS ક્રાંતિ. BESS એટલે કે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ. અત્યાર સુધી યુપીએસ અને ઇન્વર્ટર બજારમાં જૂની લેડ એસિડ બેટરીનો દબદબો હતો. પણ આ બજાર હવે થાકી ગયું છે. એનો વૃદ્ધિદર માત્ર 4.4% છે. દરેક વ્યક્તિ જાણે છે કે લેડ એસિડ બેટરીની આયુષ્ય માંડ 2-3 વર્ષની હોય છે. એમાં વારંવાર પાણી ભરવું પડે અને એની કાર્યક્ષમતા પણ સમય જતાં ઘટે છે. એની સરખામણીમાં લિથિયમ આયન આધારિત BESSનું બજાર 2025થી 2030 દરમિયાન વાર્ષિક 34.07%ના અકલ્પનીય દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે. 34%? આ તો જબરદસ્ત વૃદ્ધિ કહેવાય. આ તો સીધું જૂની ટેકનોલોજીનું સ્થાન લઈ રહ્યું છે. સ્ત્રોતોમાં એ પણ ઉલ્લેખ છે કે બિહાર, યુપી અને ઝારખંડ જેવા રાજ્યોમાં ટેલિકોમ ટાવર્સ અને દૂરના વિસ્તારો માટે 30થી 75 kVAના ઓફ-ગ્રીડ સોલ્યુશન્સની ખૂબ જ ઊંચી માંગ છે. હા, અને આ એક વિશિષ્ટ પણ બહુ જ મોટું બજાર છે. ટેલિકોમ ટાવર્સને 24/7 પાવરની જરૂર હોય છે. અત્યાર સુધી તેઓ મોટેભાગે ડીઝલ જનરેટર પર નિર્ભર હતા. પ્યોર પાવર જેવા BSC સોલ્યુશન્સ એમના માટે ઓપરેટિંગ ખર્ચમાં નાટકીય ઘટાડો લાવી શકે છે અને વિશ્વસનીયતા વધારી શકે છે. ટૂંકમાં પ્યોર પાવર એ આ જૂના લેડ એસિડ બજારને પડકારતું એક તૈયાર, સ્કેલેબલ લિથિયમ BSC સોલ્યુશન છે. તો આ બધાનો અર્થ શું છે? જો કોઈ સંભવિત ડીલર કે વિતરક આ સાંભળી રહ્યું હોય તો એમના માટે આનો શું મતલબ છે? આ ફક્ત એક ઉત્પાદન વેચવા કરતાં ઘણું વધારે લાગે છે? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ માત્ર એક ઉત્પાદન નથી, આ એક બિઝનેસ મલ્ટીપ્લાયર છે. જે પણ પ્યોર પાવર સાથે ભાગીદારી કરે છે એમને ઘણા નક્કર ફાયદા મળે છે. પ્રથમ, ઉચ્ચ માંગ. તમે એક સાથે 3 મોટા અબજો ડોલરના બજારોમાં પ્રવેશી રહ્યા છો. ડીઝલ જનરેટર રિપ્લેસમેન્ટ, ઝડપથી વિકસતું સોલાર બજાર અને જૂના યુપીએસ બજારનું ડિસરપ્શન. માંગ પહેલેથી જ હાજર છે અને તે રોકેટની ગતિએ વધી રહી છે. અને વેચાણ કરવું પણ સરળ હોવું જોઈએ, કારણ કે તમે ગ્રાહકને પૈસા બચાવવામાં મદદ કરી રહ્યા છો. એ બીજો મોટો ફાયદો છે સરળ વેચાણો. તમારે ગ્રાહકને કોઈ જટિલ ટેકનોલોજી સમજાવવાની જરૂર નથી. વાત સીધી છે. ડીઝલની સરખામણીમાં 60-70% ખર્ચ બચાવો. ત્રીજું, ઊંચું માર્જિન.
તમે માત્ર એક બોક્સ કે એક બેટરી નથી વેચી રહ્યા, તમે એક પ્રીમિયમ સંપૂર્ણ સિસ્ટમ વેચી રહ્યા છો. આનો અર્થ એ છે કે ડીલરો એક ઉચ્ચ મૂલ્યનું ઉત્પાદન વેચી રહ્યા છે, જે તેમને દરેક વેચાણ પર વધુ નફો આપે છે. આ બધું સાંભળવામાં તો બહુ જ સારું લાગે છે, પણ એક વાત મારા મનમાં આવે છે. ઉત્પાદનની ગુણવત્તા અને વોરંટી. સ્ત્રોતો કહે છે કે પ્યોર પાવર 12 વર્ષની વોરંટી આપે છે. આ સાંભળવામાં ઉત્તમ છે, પણ ઘણા વિચારશે કે જો આટલા લાંબા ગાળે કંપની જ ન રહે તો વોરંટીનું શું? આ વિશ્વાસ કેવી રીતે જીતી શકાય? આ બહુ જ વ્યવહારુ પ્રશ્ન છે, અને એનો જવાબ ચોથા અને સૌથી મહત્વપૂર્ણ મુદ્દામાં છે: શ્રેષ્ઠ ઉત્પાદન અને કંપનીની વિશ્વસનીયતા. 12 વર્ષની વોરંટી એ માત્ર એક વચન નથી, તે ટેકનોલોજીમાં વિશ્વાસનું પ્રતીક છે. એની સરખામણી લેડ એસિડ બેટરી સાથે કરો, જેનું જીવનચક્ર માંડ 2-3 વર્ષનું હોય છે. આ લાંબી વોરંટી ગ્રાહકને માનસિક શાંતિ અને રોકાણ પર વિશ્વાસ આપે છે. અને પ્યોર એનર્જી જેવી સ્થાપિત કંપનીનું સમર્થન એ વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે. આ લાંબી વોરંટી લેડ એસિડ જેવી જૂની ટેકનોલોજીને બજારમાંથી સ્પર્ધાની બહાર કરી દે છે. તો આ ટેકનોલોજી અને નિયમનકારી પરિવર્તનના યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હોવા જેવું છે. દસ્તાવેજમાં એક બહુ જ દમદાર વાક્ય છે. તે આ તકને 10 બિલિયનથી વધુનું પાવર બેકઅપ ઉત્ક્રાંતિ કહે છે. આ માત્ર એક ફેરફાર નથી, આ એક ઉત્ક્રાંતિ છે, એક રેવોલ્યુશન. સાચી વાત છે. અને આ એક એવી ઉત્ક્રાંતિ છે જેમાં ભાગ લેવાનો યોગ્ય સમય છે. જે ડીલરો અને વિતરકો આજે આ ઉત્ક્રાંતિનો ભાગ બનશે, તેઓ આવનારા દાયકા માટે પોતાનો વ્યવસાય સુરક્ષિત કરી રહ્યા છે. ચાલો આખી ચર્ચાનો ઝડપથી સારાંશ લઈએ. પહેલું, ડીજી બજાર નિયમો અને ખર્ચના બેવડા દબાણને કારણે પરિવર્તન માટે મજબૂર છે. બીજું, સોલર બજાર તેજીમાં છે અને તેને કાર્યક્ષમ સ્ટોરેજની સખત જરૂર છે. અને ત્રીજું, ભવિષ્ય સ્પષ્ટપણે BESSનું છે, લેડ એસિડનું નહીં. પ્યોર પાવર, કમર્શિયલ 30 આ ત્રણેય વલણોના કેન્દ્રમાં એકદમ સચોટ જગ્યાએ સ્થિત છે. અને હું ફરીથી કહીશ, સમય બહુ જ નિર્ણાયક છે. આ કોઈ ભવિષ્યની વાત નથી. CPCBના નવા નિયમો અત્યારે અમલમાં છે. BESS બજારની વૃદ્ધિ અત્યારે થઈ રહી છે. ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અબજો ડોલરનું રોકાણ અત્યારે થઈ રહ્યું છે. તક આજે જ છે, કાલે નહીં. આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. જે કોઈ પણ વ્યક્તિ આ ક્ષેત્રમાં કામ કરી રહી છે, તેમણે પોતાની જાતને પૂછવું જોઈએ, શું હું આવતીકાલના ઉર્જા બજારનું નેતૃત્વ કરવા તૈયાર છું, કે પછી ગઈકાલની ટેકનોલોજી સાથે પાછળ રહી જવા? ખૂબ જ સચોટ પ્રશ્ન. અને આ ચર્ચાના અંતે હું એક વિચારવા જેવો પ્રશ્ન મૂકવા માંગુ છું. આપણી ચર્ચા ડીઝલ જનરેટર અને જૂની બેટરીઓને બદલવાની વર્તમાન તક પર કેન્દ્રિત છે, જે બહુ મોટી છે. પણ ચાલો થોડું ભવિષ્ય તરફ જોઈએ. રસપ્રદ. આડર શું? જેમ જેમ ભારતની ગ્રીડ વધુ સ્માર્ટ અને વિકેન્દ્રિત બનશે, ત્યારે એવા વિતરકો માટે કયા નવા બિઝનેસ મોડલ ઉભરી શકે છે, જેઓ પ્યોર પાવર જેવા હજારો એનર્જી સ્ટોરેજ એસેટ્સનું નેટવર્ક નિયંત્રિત કરે છે? શું તેઓ માત્ર એકવાર ઉત્પાદન વેચીને અટકી જશે, કે પછી તેઓ વર્ચ્યુઅલ પાવર પ્લાન્ટમાં ભાગીદાર બની શકે છે, જ્યાં આ બધી બેટરીઓ એકસાથે મળીને ગ્રીડની સ્થિરતા પ્રદાન કરે? અને શું તેઓ પ્રારંભિક વેચાણથી આગળ વધીને આવકના સંપૂર્ણપણે નવા સ્ત્રોત બનાવી શકે છે? આ વિચારવા જેવો પ્રશ્ન છે, કારણ કે જે વિતરક આજે નેટવર્ક બનાવે છે, તે કદાચ આવતીકાલના પાવર માર્કેટનો એક મહત્વપૂર્ણ ખેલાડી બની શકે છે.